પાલિકા ખાતે MP MLAની સંકલન બેઠક યોજવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતા કામો અંગેના રિવ્યૂ જાણ્યા હતા અને કેટલીક રજૂઆતો પણ કરી હતી। આજની આ બેઠકમાં વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને સિનિયર ધારાસભ્ય માંજલપુરના યોગેશ પટેલ હાજર રહ્યા હતા। આ બેઠકમાં ધારાસભ્યોના મત વિસ્તારમાં આવતા કામો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને શહેરના પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, ત્યારે રોડ, રસ્તા અને ગટરના કામો કઈ રીતે ચાલી રહ્યા છે બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને વિશ્વામિત્રીની કામગીરી પણ જાણી હતી। ખાસ કરીને તમામ ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારના અલગ અલગ કામો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂક્યા હતા અને જલ્દીથી આ કામો થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ કામોને પોઝિટિવ રીતે લઈ તમામ કામો જલ્દીથી પૂર્ણ થાય અને વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે દિશામાં કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। વેમાલી અને મારો ગંગાનગરના વિસ્તાર માટે ગંગાનગરની અંદર ઓજી વિસ્તારની અંદર આજે પણ ખાળકુવા છે, ત્યાં ગટરની વ્યવસ્થા નથી, એટલે વહેલામ વહેલી તકે જે અમારા રામનગર છે, ગાયત્રીનગર છે, ઓજી વિસ્તારનું જે ગંગાનગર છે એની અંદર રોડ, રસ્તા અને ગટરના જે પ્રોબ્લેમો છે એ વહેલામ વહેલી તકે એ લોકોને ગટર કનેક્શન આપી અને એમની જે સમસ્યાઓ છે એને હલ કરવામાં આવે। સાથે સાથે જ્યાં પણ અમારું વેમાલી ગામ, એ વેમાલી ગામની અંદર સોસાયટી વિસ્તારમાં ગેસ લાઇન નાખવાથી રોડ ખોદાઈ ગયો છે। એ રોડની અંદર કોન્ટ્રાક્ટરે ગમે તે રીતે માટી નાખી દીધી છે, જેના કારણે પાણી ભરાય છે અને પાણીના કારણે આજુબાજુના લોકોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે। એટલે એના માટે થઈને જે કોઈ અધિકારી છે એને મોકલીને વિઝિટ કરીને વહેલામ વહેલી તકે જે સોસાયટીવાળાને વેમાલી ગામના લોકોને જે મુશ્કેલી પડે છે એને દૂર કરવામાં આવે। HP પેટ્રોલ પંપની આજુબાજુનો વિસ્તાર જે સોસાયટીઓનો છે ત્યાં પણ પાણી ભરેલું છે, એ પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવે। મારા વિધાનસભાનું આજવા સરોવર કે જેનું પાણી પૂરા કોર્પોરેશનને મળે છે, આખા શહેરને મળે છે, એટલે મારા વિસ્તારના અમુક ગામોમાં ગાયકવાડ શાસન હતું ત્યારે પણ આજુબાજુના ગામોને પાણી આપવું એવો નિર્ણય થયેલો છે। તો આજે મેં એ રજૂઆત કરી છે કે અમારા આજવાના આજુબાજુના જે ગામો છે એ ગામોને તમારે પાણી આપવાની કોઈ વ્યવસ્થા કરી છે કેમ। બીજું, આજવાની અંદર અતાપી પાર્ક આવેલો છે, એ અતાપી પાર્કની અંદર સ્થાનિક લોકોને મફત એન્ટ્રી આપવામાં આવે। ગૌરી વ્રત આવી રહ્યું છે એટલે દીકરીઓ અને માતાઓને અને બાળકોને પાસેથી કોઈ પણ ચાર્જ લેવામાં ના આવે। અગાઉમાં 10-15 રૂપિયાનો ચાર્જમાં લોકો જતા હતા, આજે 500 રૂપિયા જેટલો ચાર્જ થઈ ગયો છે, એટલે અમારા વિસ્તારના લોકોને ક્યારેય પરવડે એવું નથી, આર્થિક રીતે ખૂબ નબળા હોય। એ માટે થઈને મેં ખાસ આગ્રહભરી વિનંતી કરી છે કે ભાઈ મારા વિસ્તારના જે લોકો છે એ તમામને ID કાર્ડ જોઈ અને મફતમાં એન્ટ્રી આપવામાં આવે। ડભોઈ વિધાનસભાનું બિલ બાયલીન કલાલી ગામો મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનમાં આવે છે, એના જે પ્રશ્નો છે એ બાબતની રજૂઆત કરી છે। બાયલીનમાં લિનિયર પાર્ક 1 વર્ષ પહેલાંથી મંજૂર થયેલું છે, જે સેવાસીથી કેનાલ દ્વારા બાયલીન બધું કવર કરે છે। 50 કરોડ જેવી માતબર રકમ સરકારે મંજૂર કરેલી છે, છતાં પણ એની કામગીરી આગળ નથી વધતી, એ બાબતની રજૂઆત કરી છે। એમાં કન્સલ્ટન્ટ નિમવાની કામગીરી ચાલે છે એવું જવાબ મળ્યો છે, તાત્કાલિક કન્સલ્ટન્ટ મૂકીને એની કામગીરી ચાલુ કરવાનું કીધું છે। બાયલીમાં ગણેશ ઉત્સવ ઉજવાય અને ગણપતિ વિસર્જન માટે ગઈ વખતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું, એ તળાવને મોટું કરવાનું, દશામાનું પણ વિસર્જન એ તળાવમાં થાય અને ગણેશ વિસર્જન પણ થાય, એટલા માટે તળાવ મોટું કરવાની વાત પણ કરી છે। 75 મીટરનો રિંગ રોડ જે બને છે
એને જોડતા રસ્તાઓ ખોલવાની વાત ગઈ વખતે કરી હતી, હજુ સુધી એમાં આગળ વધ્યા નથી, એટલે એ કરવાની કામગીરી છે. કલાલીમાં 30 મીટરનો રસ્તા જેમાં 3 વખત કોર્પોરેશને નોટિસ આપી છે, છતાં પણ એ ખોલવામાં નથી આવતો. તો નોટિસ આપવાની એમનું એવું કહેવું હતું વડોદરા ટીપીઓનું કે ભાઈ આ ટીપી પાછી આવી છે તો નોટિસ કેવી રીતે આપી? 3 વખત નોટિસ આપી હોય ખાલી કરવા માટે તો કોઈકને ઇશારે આપી હતી. એટલે એક નોટિસ આપી છે, તમામ રસ્તા ખોલવા જોઈએ એવી માંગણી કરી છે. બાયલીની ટીપી 24B એને કાયદેસરનો છે, એના પણ 30 મીટરના રસ્તા ખોલવાનું કીધું છે. કલાલીમાં હોન્ડાઈનો શોરૂમ છે, ત્યાંથી જતો રસ્તો છે, એ ખોલવાની પણ વારંવાર માંગણી કોર્પોરેટર દ્વારા પણ કરવામાં આવી છે, એનો અમલ નથી થતો. એની પણ વાત કરી છે. બિલના તળાવના બ્યુટિફિકેશન એની કામગીરી માટેની વાત કરી છે. એટલે બિલ બાયલી કલાલી વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એની વાત કરી છે. બિલ કલાલીને જે કાંસ નેર જાય છે એની બાજુના 12 મીટરના સર્વિસ રસ્તા છે એ તાત્કાલિક બનાવવા જોઈએ. એમાં તો ટીપી નડતી નથી હોતી, કારણ કે ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું હોય, સોસાયટીમાં લોકો રહેતા થઈ ગયા હોય, એને આવવા જવાની તકલીફ ના પડે એના માટે કર્યું છે. પણ મ્યુનિસિપલ કમિશનરે તમામ બાબતોમાં પોઝિટિવ રિપ્લાય આપ્યો છે અને ટૂંક સમયમાં તમામ કામગીરીઓ થઈ જશે એવી ખાતરી આપી છે. એટલે આવતા વખતે અમે એવું પણ કીધું છે કે સંકલનની મિટિંગ પતે એના 2-4 દિવસમાં અમને મિનિટ્સ આપવામાં આવે, જેથી અમારે વારંવાર એને યાદ ના કરાવવું. આ તમામ બાબતો રજૂ કરવામાં આવે. બિલ્ડરોના મકાન વેચાય એની સાથે ધારાસભ્યને લેવા દેવા ના હોય. અમારે તો પબ્લિક રહેતી હોય, પબ્લિકને તકલીફ પડતી હોય, મતદારોને તકલીફ પડતી હોય, એ બાબતની રજૂઆત કરવાની અમારી જવાબદારી છે. ઘણી બધી ટીપી સ્કીમો અલગ પણ પડી રહી છે, મંજૂર પણ થઈ રહી છે. તો એને અનુરૂપ રોડ રસ્તા ખોલવા માટે આજે અમે અહીંયા કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. કેટલાક નવા રોડ પણ ખુલે, 30 મીટરના રોડ 75 મીટર સાથે જોઈન્ટ થાય. નવા યાર્ડથી છાણી તરફનો બ્રિજ પણ ભવિષ્યમાં એક નવો રસ્તો સિટીની બહારનો પેરીફેરિયલ 30 મીટરનો રોડ પણ નવો ઊભો થઈ શકે, આના માટેની પણ રજૂઆત કરી હતી. અમારી જે જૂની કેટલીક રજૂઆતો હતી એનું અમે રિવ્યૂ, ધારો કે દશામા તળાવ છે તો દશામા તળાવનું ડેવલપમેન્ટ, નવી પાણીની ટાંકી, નવી પાણીનું નેટવર્ક, ઇસ્કોન હાઇટ્સ ખાતે ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ, શાક માર્કેટને શિફ્ટિંગ કરવું, છાણીનો લિનિયર પાર્ક, ગોરવા, ઉંડેરા, કરોડિયા જે ડ્રેનેજ લાઇન નવી નખાઈ રહી છે એમાં ઉંડેરા 2માં પણ નવી ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવું પડે. આ દિશાની અંદરની વાત. અમારી છાણીમાં નવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નવા યાર્ડમાં બને એના માટેના પ્લોટની ફાળવણીની વાત. આવી કેટલીક પાછળની પણ જે રજૂઆત હતી એ તમામ રજૂઆતોને પણ આમાં સમાવેશ કરીને એ ક્યાં સુધી એ રજૂઆતોનો નિકાલ પહોંચ્યો છે એ દિશાની અંદર પણ વાત કરી. 7 ગામોના જે કર્મચારીઓને સમાવી લેવામાં આવ્યા તો એનું સામાન્ય સભા સુધી મંજૂરી મળી. હવે માત્ર જે એનું જીએડી ડિપાર્ટમેન્ટ છે એને ઓર્ડર આપવાના છે કર્મચારીઓને, તો એનું જે જૂના બિલ પંચાયતના 4 વર્ષ પહેલાં ગામડાઓ વડોદરામાં આવ્યા એના જૂના બિલ બાકી છે, તો એ દિશાની પણ વાત, એ ક્યાં સુધી એનો પ્રોસેસ થયો છે. એ ITI 5 રસ્તા ખોલવા, નિઝામપુરામાં સ્મશાનના જે લાકડા પલળ્યા છે તો એના માટેનો શું વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં કરવામાં આવનાર છે. નવા શેડ બનવા હોય, નવી અમારી પણ ગ્રાન્ટની ફાળવણી ત્યાંની જરૂર હોય, તો આ તમામ વિષયની અંદર આ વાતો આજે મૂકી છે. પોઝિટિવ રીતે કમિશનરશ્રીને તેમની ટીમ દ્વારા રિપ્લાય કરવામાં આવ્યો છે. કમિશનરશ્રીએ પણ કેટલાક નિયમો, અધિકારી કેટલા સમયમાં આની પૂર્તા કરે છે, કેટલા સમયમાં આનું કામ થશે, આની ચોકસાઈ કરવાનું કામ આજે કમિશનરશ્રી અને એમની ટીમે કર્યું છે. તો આ પ્રથમ બેઠક કમિશનર શ્રી મહેશ બાબુ સાથે હતી. તો આ તમામ વિષયોની અંદર પોઝિટિવ આગળ કોર્પોરેશન વધી રહ્યું છે એ દિશાની અંદર આજે વાત થઈ છે. ચોમાસું શરૂ થઈ ગયું છે, હજી પણ ખરાબ ખોદેલા છે રસ્તામાં, એની પણ રજૂઆત માન્ય ધારાસભ્ય યોગેશભાઈ, મનીષાબેન, મારા દ્વારા શહેરની અંદર કોમન જે પણ કામો, વિકાસના કામો ખૂબ મોટી ઝડપે
શહેરની અંદર થઈ રહ્યા છે, જે દર વર્ષે આમ રિયલ અર્થમાં 800-900 કરોડના કામો થતા હોય એ આ વર્ષે 1400-1500 કરોડના કામ કોર્પોરેશન કરી રહી છે. સ્વાભાવિક રૂપે જ્યાં કોર્પોરેશન કામ કરતી હશે ત્યાં ખાડાઓ પડતા પણ હશે અને ખાડાઓ ખોદવા પણ પડતા હશે, પરંતુ જ્યારે ચોમાસું આવતું હોય તો એ ખાડાઓ ઝડપથી પૂરી દેવામાં આવે અને એ કામ પૂરું કરીને ખાડાઓ ભરવામાં આવે એવી રજૂઆતને પોઝિટિવ રિપ્લાય કમિશનરશ્રીએ આપ્યો છે અને અધિકારીને સૂચના પણ આપી છે કે ગણતરીના દિવસની અંદર આ ખાડાઓ જે ખોદ્યા છે તેનો નિકાલ કરવામાં આવે. અચ્છા, કેવું એક મહત્વનો સવાલ છે. શહેરમાં અને જે ગાંધીનગરમાં એક જ ઘટના છે ફેવર બ્લોકની અને પૂર્વ શહેર અધ્યક્ષ અને બે મેયરની. આપ બેની વિશે કંઈ કહેવા માગશો? જે આક્ષેપો ના, એ આક્ષેપો વિશે મને કંઈ એટલે ડિટેલ બહુ નોલેજ નથી. આમ છતાં પણ જે તે વિભાગ અથવા તો જે તે વ્યક્તિ આનો જવાબ આપી શકે. રજૂઆત એ હતી, વિધાનસભા વિસ્તારમાં એક સ્વિમિંગ પુલની માંગણી કરી હતી. જે તે સમય મેં પણ વર્ષ થઈ ગયું છે, તો એનું શું આયોજન કર્યું છે અને એફપી નંબર પણ આપી દીધા, પછી પણ શું આયોજન કર્યું છે એની કોઈ એ લોકો પાસે ડિટેલ્સ નહોતા. બીજી વસ્તુ કે હરણી વિસ્તારમાં ન્યૂ ડેવલપ વિસ્તાર છે અને ત્યાં સબસ્ટેશનની જરૂર છે, કેમ કે વારે ઘડી ઇલેક્ટ્રિસિટી જાય છે, લોકોનો પણ ખૂબ રોષ હોય છે. ત્યારે જેટકોમાં પણ મેં વાત કરી હતી કે આપ એક પ્લોટની માંગણી કરો અને અહીંયા પણ રજૂઆત કરી કે આ એક પ્લોટ છે તમે જનરલ સભામાં લાવીને એ જટકોને આપી દો, પૈસા ભરવા જટકોવાળા તૈયાર છે અને ત્યાં જેવી એક સબસ્ટેશન ઊભું કરે. એટલે ઘણી એવી બાબતો હતી જે લોકોને સ્પર્શતા મુદ્દા છે, જે બેઝિક એમ્યુનિટીઝની વાત છે. તો આ બધા મુદ્દાઓ જ્યારે લોકોને સ્પર્શતા હોય ને જ્યારે પૂર્ણ ન થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે આ MP MLAની બેઠકોમાં વાત કરતા હોઈએ છીએ. ખાસ કરીને વારસિયા રિંગ રોડની વાત કરું તો લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં હું પોતે નીકળી અને ફિલ્ડમાં ગઈ અને ત્યાંના અધિકારીને હરીશભાઈને પણ સાથે લીધા અને માત્ર 2 દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો. તો 1 મહિનાથી કેમ બંધ હતો? તો જ્યારે આવા બધા પ્રશ્નો આવે છે ત્યારે સ્વાભાવિક છે તે વાત અમે લોકો થોડોક મૂકતા હોઈએ છીએ. એવી જ રીતે જેટલા લિનિયર ગાર્ડન્સ છે, એરપોર્ટની આજુબાજુ આવતું 2 પહોળા લિનિયર ગાર્ડન બનાવ્યા છે જે 8 થી 10 મીટરના હોઈ શકે, 8-9 મીટરના છે. એની વીથ ઓછી કરવા માટે લગભગ મેં માર્ચ મહિનામાં કહ્યું હતું અને વીથ ઓછી કરો તો તેની ટ્રાફિક સમસ્યા ઓછી થઈ જાય અને જે લેફ્ટ સાઈડથી લોકો ટર્ન મારીને જાય છે ત્યાં બસ સ્ટોપ નડે છે તે ખુલ્લું કરી જાય. એટલીસ્ટ 5 વાર તમે ટ્રાફિકમાં સિગ્નલ લાઇટ્સ પર ઊભા રહો છો એવી પરિસ્થિતિ આ એરપોર્ટ સર્કલ પર છે. તો એનું નિકાલ માટે અમે એવું કીધું છે કે તમે અંડરપાસ લાવો. તો અધિકારીઓ લાયા છે ફ્લાયઓવર જે સંગમથી લઈને હરણી સુધીનું છે. તો ટ્રાફિક ડેન્સિટી ક્યાં છે એ પણ જાણવાની જરૂર છે. ટ્રાફિક ડેન્સિટી જો ખોડિયાનગરથી અમિત સર્કલ તરફ હોય તો ફ્લાયઓવર ત્યાં બનવું જોઈએ. એટલે આવી બધી મુદ્દાઓ હતા અને એની ડિસ્કશન થયું છે અને અમને આશા છે કે કમિશનર શ્રી એને ધ્યાન પર રાખીને આ જે વસ્તુઓ અમે વાત કરી છે એ પૂર્ણ થશે. આખા વડોદરામાં આમ જોવા જઈએ તો પાણી ભરાતા હોય છે અને પૂર્વ વિસ્તારમાં પણ રકાબી જેવો વિસ્તાર છે, પાણી હાઈવેથી આવતું હોય છે. તો એ હાઈવેની કાસમાં અમુક કામગીરી હજી પણ અધૂરી છે. એ પણ પોતે હું ત્યાં જઈને વિડીયો અને ફોટોગ્રાફ્સ લઈને કમિશનરશ્રીને આપ્યા છે કે જ્યાં પાણીનો નિકાલ તરત થવો જોઈએ એ હજી પણ નથી થયો. એ ધ્યાન દોર્યું છે. જેનો નોટિસ આપી હતી, જેના ધાબા બનેલા છે પેલી હાઈવેની પેલી બાજુ, એને પણ તોડવા જોઈએ. નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ બેઠક થઈ ગઈ છે પણ હજી પણ એનો નિકાલ નથી થયો. જો 200 લોકોને નોટિસ આપી છે તો એને પછી શું નોટિસ આપ્યા સુધીનો જ પ્રોસિજર હોય છે કોર્પોરેશનનું કે કલેક્ટરનું કે એની આગળ વધશે? એ પણ એક પ્રશ્ન છે. જ્યારે આવા સળગતા પ્રશ્નો હોય ત્યારે અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ ના માત્ર ઓફિસમાં બેસી રહે પણ બહાર નીકળે અને લોકોની શું સમસ્યા છે. વારસિયા રિંગ રોડ પર આટલા દિવસથી કામ બંધ હતું તો કોઈ ખાડામાં પડશે ત્યારે જાગશે. એટલે જ્યારે હું પોતે બહાર નીકળીને ફિલ્ડ પર ગઈ અને અધિકારીને લઈ ગઈ તો માત્ર 2 દિવસમાં અડધો રોડ પૂરો થઈ ગયો. તો ધીસ ઇઝ અ બેઝિક એક્ઝામ્પલ કે જ્યારે કામ કરવાની તમારી ઈચ્છા હોય તો પૂર્ણ થતું જ હોય છે. આજે જે રૂટીન ત્રીજી શનિવારનું જે સંકલન મિટિંગ છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત જે ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીની જે સંકલન મિટિંગ છે એનું આજે સાંજે 4 વાગ્યાથી લગભગ 7 વાગ્યા સુધી 3 કલાકનું મિટિંગ ચાલ્યું. એમાં જે પેન્ડિંગ ઇસ્યુઝ છે તમામ ધારાસભ્યશ્રીનું એ ઉપર પર ચર્ચા કરવામાં આવી અને આવનારા દિવસોમાં ચોમાસામાં કયા એ લોકોની વિસ્તારમાં કયા કામ કરવાની છે અને લોકોની સગવડ માટે કયા કામો ફ્યુચરમાં લેવાની છે અને આ ચોમાસા દરમિયાન કોઈનું વધારે કંઈ પરેશાની ના થાય એ બાબતમાં કયા પ્રકારનું કામ કરવાનું છે એમની સૂચન પણ અમે સાંભળવામાં તક મળી. અને સાથે સાથ લગભગ માર્ચ મહિના પછી એપ્રિલ, મે અને જૂન એટલે 3 મહિનાનું સંયુક્ત એ લોકોની જે પ્રશ્નો છે એને પણ રજૂ કરવામાં આવ્યું અને દરેક ધારાસભ્યશ્રીને અમે શાંતિથી સાંભળ્યા. અમુક ઇસ્યુઝ પોલિસી લેવલ ઇસ્યુઝ છે અને અમુક ઇસ્યુઝ કદાચ
ડિસિશન મેકિંગના કારણ પેન્ડિંગ હતી એ અલગ લેવલમાં વોર્ડ લેવલમાં ઝોન લેવલમાં હોય એ તમામનો અમે આવનારા દિવસોમાં આવનારા સંકલન સુધી જેટલું થઈ શકે આટલું સોલ્યુશન લાવવા માટે અમે જવાબ પણ કરી છે અને દરેક અધિકારીને સામેથી સંકલન રાખવાનું અને રાજ્ય સરકારનું જે પરિપત્ર છે MP MLA રેફરન્સ અને CM રેફરન્સવાળો જે પરિપત્ર છે GADનો આ પરિપત્રના ધ્યાને લેતા તમામ અધિકારીઓને સામેથી જ એમને જવાબ આપવાનું સમયસર જવાબ આપવાનું અને જેમાં અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જવાબ આપવાનો હોય એ બધું જવાબ આપી એનું સોલ્યુશન્સ પણ કરીને એમને જવાબ કરવાનું પણ સૂચના આપવામાં આવ્યું છે વોર્ડ ઓફિસર્સથી લઈને કન્સર્ન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સ અને સ્થાનિક વોર્ડ એન્જિનિયર્સ તમામ ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રીની પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે અમુક ગાઈડલાઇન્સ છે એને 100% અમલીકરણ કરવા માટે પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે રૂટીન પ્રોસિજર સિવાયનું પણ જે ડ્રેનેજ વિષય છે પાણીનો વિષય છે ટીપી ખુલ્લું કરવાનો વિષય છે દબાણની વિષય છે હેલ્થનો વિષય છે અને અમુક જગ્યાઓમાં તળાવ બ્યુટિફિકેશન તળાવ ઊંડો કરવાનું વધારે મોટું કરવાનું જે સમસ્યાઓ છે એ બાબતમાં મેક્સિમમ ચર્ચાઓ થઈ છે એટલે આવનારા દિવસોમાં સારી રીતે કામગીરી કરવા માટે સૂચના આપી છે અમે પૂરો વિશ્વાસ છે કે વડોદરા